નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાબર સીડીપીઓ વયનિવૃત્ત થતા સત્કાર સમારંભ યોજાયો। ભાબર આઈસીડીએસ વિભાગમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સીડીપીઓ હંસાબેન પંડ્યા જેઓ વયનિવૃત્ત થતા આજ રોજ બીઆરસી ભવન ભાબરના મીટિંગ હોલમાં સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ સીડીપીઓ હંસાબેન પંડ્યા દ્વારા ભાબર તાલુકામાં પોતાની 5 વર્ષની સર્વિસ દરમિયાન લોકોનો ભાવ તેમજ સ્ટાફ તથા આંગણવાડીની બહેનો સહકારની પ્રશંસા કરવામાં આવી હતી। તેમજ વયનિવૃત્ત થતા હંસાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું। સત્કાર સમારંભ કાર્યક્રમમાં ભાબર મામલતદાર તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયત સ્ટાફ, આઈસીડીએસ વિભાગનો સ્ટાફ, દિયોદર, સુઈગામ, ભાબર આઈસીડીએસ સ્ટાફ તેમજ ભાબર આંગણવાડીની કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। છેલ્લે ફૂલ વરસાવીને અશ્રુભીની આંખે વિદાય આપી હતી। વિધિબેન એસ બુકલાણી, કેન્દ્ર ભાબર 10, આજ રોજ આઈસીડીએસ પરિવારના ઘટકના સીડીપીઓ મેડમનો વયનિવૃત્તિ સત્કાર સમારંભ યોજવામાં આવ્યો, જેમાં મામલતદાર સાહેબ, પીઆઈ મેડમ તેમજ આઈસીડીએસ પરિવારના સભ્યો, આંગણવાડીની કાર્યકર બહેનો તેમજ એમના સગા અને સંબંધી તમામ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને આયોજનબદ્ધ રીતે ઉજવવામાં આવ્યો। તેમાં મેડમની વિદાય પ્રસંગે અનેક લોકોનો સરસ એવો અભિપ્રાય આપવામાં આવ્યો અને મેડમનું પણ આમાં આવકાર, સ્વાગત, સન્માન કરવામાં આવ્યું।